ધાંગધ્રા વિધાનસભા બેઠક પર દેવજી ફતેપરાની ચૂંટણી લડવાની શક્યતાઓનો અંત આવ્યો છે। કોંગ્રેસે વિધાનસભાની પેટા ચૂંટણી માટે 2 ઉમેદવારોના નામ નક્કી કર્યા છે, જેમાં એક નામ પૂર્વ તાલુકા પ્રમુખ સનત ડાભીનું અને બીજું નામ પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિનેશ પટેલનું છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન ખાચરે આ જાહેરાત કરતા જ ભાજપના નારાજ સાંસદ દેવજી ફતેપુરા ધાંગધ્રા બેઠક પરથી ચૂંટણી લડે તેવી અટકળોનો અંત આવ્યો છે। તો ફતેપરા દ્વારા જે કોંગ્રેસનો સંપર્ક પણ થઈ રહ્યો હતો અને એવું માનવામાં આવી રહ્યું હતું કે તેમને ખાસ પેટા ચૂંટણી માટે દાવેદારી કરવામાં આવી શકે છે। જો કે હવે આ બાબતે 2 નામ સામે આવી રહ્યા છે। અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જે પ્રકારે દેવજી ફતેપરા નારાજ હતા અને ત્યારબાદ કોંગ્રેસ સાથે તેમનું જે વાત હતી કે તેઓ જોડાઈ શકે છે અને સાથે જ પેટા ચૂંટણીમાં પણ મેદાનમાં ઉતરી શકે છે, જો કે હવે આ બાબતને લઈને અસમંજસની સ્થિતિ પણ સામે આવી રહી છે, શું કહી શકાય? ચોક્કસ છેલ્લા 2 દિવસથી જે રીતે ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા નારાજ ચાલી રહ્યા હતા, તેમને ટિકિટ લોકસભાની મળી નહોતી, તેને કારણે તેઓ નારાજ થયા હતા અને તેમણે ઘણા બધા આક્ષેપો કર્યા હતા। ત્યારબાદ આજે જે રીતે વાત સામે આવી રહી હતી કે હળવદ ધાંગધ્રાની જે પેટા ચૂંટણી થવાની છે ત્યાંથી તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે તેવી વાત સામે આવી રહી હતી। કોંગ્રેસ દ્વારા તેને ટિકિટ આપવામાં આવશે। આજ બપોર બાદ તેઓ તેમના સમર્થકો અને સમાજના આગેવાનો છે તેમની સાથે એક બેઠક કરવાના છે અને આગામી દિવસોમાં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસમાં જોડાયા બાદ હળવદ ધાંગધ્રાની જે પેટા ચૂંટણી છે ત્યાંથી કોંગ્રેસ તેને ટિકિટ આપશે। આ તમામ અટકળો અત્યાર સુધી ચાલતી હતી, પરંતુ જે રીતે અત્યારે 2 નામોની જાહેરાત થઈ છે એટલે આ અટકળોનો પણ કદાચ અંત આવ્યો છે ને ખાસ કરીને વાત કરવામાં આવે તો દેવજી ફતેપરાને અત્યારે કોંગ્રેસમાં પણ સ્થાન નથી મળી રહ્યું તેવું ફરીથી અત્યારે માની શકાય છે, કેમ કે જે રીતે અત્યાર સુધી વાતો ચાલતી હતી કે ભાજપથી નારાજ જે આ સાંસદ છે તે કોંગ્રેસમાં જોડાશે અને ફરીથી પેટા ચૂંટણી લડશે, કેમ કે અગાઉ પણ તેઓ કોંગ્રેસમાંથી આ જ સીટ ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જયંતિ કવાડિયાને છે તેમણે હરાવ્યા હતા, એટલે કદાચ એવી અટકળો ચાલતી હતી કે ફરીથી તેઓ હવે કોંગ્રેસમાં જોડાશે અને આ હળવદ ધાંગધ્રાની જે પેટા ચૂંટણી થવાની છે તેમાં કોંગ્રેસ તરફથી તેઓ ચૂંટણી લડશે, પરંતુ કદાચ હવે અટકળોનો અંત આવી ચૂક્યો છે। પરંતુ હજી પણ જો કોંગ્રેસ ફેર વિચારણા કરે ને ક્યાંક ને ક્યાંક સમીકરણો બદલે અને દેવજી ફતેપરાને ત્યાંથી ચૂંટણી લડાવે તો પણ કદાચ નવાઈ નહીં, કેમ કે જે રીતે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે તેને કારણે ચોક્કસ કોંગ્રેસ છે તે જી હરીના આભાર માહિતી બદલ। આ તરફ જૂનાગઢમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી છે। કોળી સમાજની અવગણના જે બંને પક્ષોને ભારે પડી શકે છે। જૂનાગઢની બેઠક પર કોળી સમાજના ઉમેદવારની માંગ જે છે ટિકિટ નહીં મળે તો રાજીનામા આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। માહિતી આપશે સંવાદદાતા અતુલ વ્યાસ। અતુલ, શું વધુ વિગતો અંગેની? જી વિગત આપણને ચોક્કસ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીને લઈને જયારે રાજકારણ ગરમાયું છે અને ભાજપ તરફથી જે ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા હતા તેમાંથી જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને હજી સુધી રિપીટ કરવામાં આવી કે તેમની ટિકિટ આપવામાં આવી, ત્યારે જૂનાગઢ જિલ્લા કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી, તેમાં એક સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આજે જૂનાગઢ અને ગીર સોમનાથના બંને જે કોળી મતદારો છે એ 3 લાખ ઉપર થવા જાય છે, ત્યારે બંને પાર્ટીઓએ કોળીના ઉમેદવારો જાહેર ન કરી અને કોળીમાં વિશ્વાસ નથી તેવો એક સુર ઉભો થયો છે। ત્યારે બંને પાર્ટીઓએ કોળીના મતદારો છે તેને લક્ષમાં રાખી અને કોળી ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ। સાથે જિલ્લા પ્રમુખે એવી પણ લાગણી વ્યક્ત કરી હતી કે જો કોળી સમાજને પ્રાધાન્ય આપવામાં આવે તો બંને પાર્ટીઓમાં જે કોળીના હોદ્દેદારો છે તેને પોતાની લાગણી સમજી અને રાજીનામા દઈ દેવા જોઈએ। જીવિત હતા અતુલ, આભાર માહિતી બદલ। તો બારડોલીમાં વિજય સંકલ્પ સંમેલન ચાલી રહ્યું છે, જ્યાં સીએમ પહોંચ્યા છે, હાલમાં સંબોધન કરી રહ્યા છે। કોના માટે બોલો છો? કોની દલાલી કરો છો? આ દેશની જનતા ઓળખી, કોંગ્રેસીઓના નિવેદનોથી ઓળખી ગઈ છે અને કાયમ તમે દેશની ભોળી જનતાને આ દેશ વિરોધી વાતો કરીને છેતરી છે। રાહુલ ગાંધી અફઝલ ગુરુની પુણ્યતિથિમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં કનૈયાએ યોજેલી સભા, અફઝલ ગુરુને શ્રદ્ધાંજલિ આપવાની સભામાં રાહુલ ગાંધી તમે શેના માટે ગયા હતા? જનતાને જવાબ તો આપો। તમે લોકોએ આક્ષેપ કરો છો કે કંધારમાં 3 આતંકવાદીઓને અટલજીની સરકારે છોડી દીધા। અરે તમે હજરતપાલમાં બિરયાનીઓ ખવડાવીને આતંકવાદીઓને કાશ્મીરની સરહદ ઉપર મૂકી આવ્યા હતા, એ લોકો જાણે છે।
મુફ્તી મોહમ્મદ સૈયદ દેશના તમારા રાજ્યમાં ગૃહમંત્રી એની દીકરીને આતંકવાદીઓ ઉપાડી ગયા હતા ત્યારે કેટલા આતંકવાદીઓ તમે છોડી દીધા હતા? ગુલામ નબી આઝાદના પરિવારના લોકોને આતંકવાદીઓ ઉપાડી ગયા હતા ત્યારે કેટલા આતંકવાદીઓને તમે છોડ્યા હતા? અને તમે બાટલા હાઉસમાં દિલ્હીમાં જે પોલીસ ઓફિસરો શહીદ થયા એના વિરોધની સભામાં તમે ત્યાં જઈને સેના નિવેદનો કર્યા હતા આતંકવાદ તરફી? આ જનતા સારી રીતે જાણે છે. આ વખતની ચૂંટણી એ ધર્મયુદ્ધ છે. આ વખતની ચૂંટણી દેશભક્તિ અને આ બધા દેશદ્રોહી સામેની ચૂંટણી છે. અને ભાઈઓ બહેનો, મેં કાલે મહેસાણામાં કીધું છે, આજે કહું છું કે જો આ ચૂંટણી આપણે જીતીશું, મોદી વડાપ્રધાન બનશે, તો પાકિસ્તાનમાં માતમ છવાઈ જવાનું છે. અને રખેને ભૂલથી થવાનું નથી જ. અને જો કોંગ્રેસની સરકાર બની તો પાકિસ્તાનમાં દિવાળી થવાની છે, ત્યાં ફટાકડા ફૂટવાના છે. આ વાત પણ નિશ્ચિત છે. જ્યારે આપણે કાર્યકર્તા તરીકે આપણે સૌએ આની ગંભીરતા લેવાની પણ આવશ્યકતા છે. 2.5 લાખથી જીતીશું એમાં મને શંકા નથી. જનતા તૈયાર છે, પણ આની ગંભીરતા લેવાની આવશ્યકતા છે. 1951 થી આપણા અનેક કાર્યકર્તાઓએ ત્યાગ, તપસ્યા, બલિદાન આ દેશ માટે કર્યા છે. હમ દિન ચાર રહે ના રહે, માં તેરા વૈભવ અમર રહે. એટલા માટે આપણા કાર્યકર્તાઓએ બલિદાનો આપ્યા છે. જહાં હુએ બલિદાન મુખર્જી वो कश्मीर हमारा है. આપણે 1951 થી કેટલા આવ્યા છીએ અને હવે એ દિવસો નજીક છે કે બધા વડીલોએ કરેલા. મહત્વના સમાચાર. અરવલ્લી ઠાકોર સેનાના પ્રમુખે નારાજગી દર્શાવી છે. સંજયજી ઠાકોરની નારાજગીનો વિડીયો પણ વાયરલ થયો છે. કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ ઠાકોર સેનાની અવગણનાથી તેઓ રોષે ભરાયા છે. ઠાકોરે સેનાના વ્યક્તિને ઉમેદવાર બનાવવા માટે માંગ, અભિપ્રાય નહીં મંગાય તો કોંગ્રેસની ઉમેદવારનો બહિષ્કાર કરવાને લઈને પણ કહેવામાં આવ્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક માટે સ્થાનિક ઠાકોર સેના સાથે સંકલનનો પણ અભાવ હોવાની વાત જણાવવામાં આવી રહી છે. નારાજગીનો આ વિડીયો વાયરલ થયો છે. આગળ વધી દિલ્હી ખાતે આવતીકાલે ગુજરાત કોંગ્રેસની સીઈસીની બેઠક યોજાશે, જેમાં ગુજરાતના બચેલા 16 લોકસભા ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવશે. અગાઉ થયેલી સીઈસીની બેઠકમાં 6 ઉમેદવારોના નામ નક્કી કરી લેવામાં આવ્યા છે, પરંતુ તેની જાહેરાત કરવામાં આવી નથી. તો અગાઉ કોંગ્રેસે 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આવતીકાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત થવાની સંભાવના છે. સીઈસીની બેઠક મળી રહી છે, જેમાં કોંગ્રેસ દ્વારા બાકી રહેલા ઉમેદવારો અંગે જાહેરાત કરવામાં આવી શકે છે.